સાથે હું પ્રવીણ ગીરથી શરૂઆત કરીએ। એશિયાટિક સિંહો ગુજરાતની શાન છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ સાવજોને પાણી માટે સંઘર્ષ કરવો પડે છે। બળબડતા તાપમાં સિંહોને પાણી માટે આમ તેમ ભટકવું પડે। આ સમસ્યાના નિવારણ માટે ગીરના જંગલમાં વન વિભાગે વિશેષ તૈયારી કરી છે। એપ્રિલ મહિનો શરૂ થતાં જ ઉનાળો આકરો બન્યો છે। બળબડતા તાપની અસર માત્ર માનવજાત પર નહીં, પશુ પક્ષીઓ કે જંગલી પ્રાણીઓ પર પણ પડે છે। જંગલનો રાજા સિંહ પણ તેમાંથી બાકાત નથી। ગીરનું જંગલ એશિયાટિક સિંહોનું ઘર છે। દેશ વિદેશમાંથી સહેલાણીઓ અહીં સિંહ દર્શન માટે આવે છે। સિંહોને ઉનાળામાં પીવાના પાણી માટે વલખા ન મારવા પડે તે માટે વન વિભાગે આગોતરું આયોજન કર્યું છે। ઉનાળાના બળબડતા તાપમાં સિંહો માટે પીવાના પાણીના પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે। ધારી ગીર વિભાગના અલગ અલગ રેન્જમાં 247 જેટલા પીવાના પાણીના પોઈન્ટ શરૂ કરાયા છે। આ પાણીના પોઈન્ટને સમયે સમયે ટેન્કરથી પાણી લાવી ભરવામાં આવશે, જેથી સિંહોને પાણી માટે જંગલ ભટકવું ન પડે। આ વ્યવસ્થાથી સિંહોની સાથે સાથે અન્ય વન્ય પ્રાણીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહેશે। ગીરના જંગલોમાં ઉનાળામાં વન્યજીવોને પૂરતું પાણી મળે તે માટે પદાધિકારીઓ દ્વારા વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે। ગીરમાં કુલ 618 પાણીના પોઈન્ટ છે, જેમાંથી 247 પોઈન્ટ કાર્યરત કરાયા છે। આ પાણીના પોઈન્ટને વન વિભાગ દ્વારા કૃત્રિમ અને સૌર ઉર્જાના ઉપયોગથી ભરવામાં આવે છે। જંગલમાં દર 2 થી 3 કિલોમીટરના અંતરે પાણીની ટાંકીઓ બનાવાઈ છે। આ સાથે વન વિભાગના 500થી વધુ કર્મચારીઓનો સ્ટાફ પાણીની વ્યવસ્થા માટે સજ્જ છે। ગીર જંગલમાં 2 પ્રકારના પાણીના સ્ત્રોત છે: કુદરતી સ્ત્રોત અને માનવ સર્જિત સ્ત્રોત। ચોમાસામાં કુદરતી પાણીના સ્ત્રોત વરસાદના પાણીથી ભરાઈ જાય છે। કુદરતી પાણીના પોઈન્ટ એવા હોય છે જે બરાબર વરસાદ પડ્યો હોય તો 7 થી 8 મહિના સુધી પાણી જમા રાખે છે, પરંતુ ગીરના જંગલની ડ્રેનેજ પેટર્ન અને પથરાળ જમીનને કારણે આવા કુદરતી પાણીના સ્ત્રોતોનું વિતરણ અસમાન રહે છે। हमारे वन्य प्राणी को कोई समस्या ना हो, इस चीज़ को ध्यान में रखते हुए गिर पूर्व वन विभाग ने 247 जितने पानी के पॉइंट अभी हमारे चालू हैं जंगल विस्तार में। हमारी 7 रेंजें हैं, इनमें विभिन्न प्रकार के पॉइंट जैसे कि चौरस, कुंडी, ये सब चालू हैं। इन्हें ज़्यादातर सोलर एनर्जी से या फिर विंड मिल के तरीके से, या फिर जहाँ पे ज़रूरत हो और जहाँ पे आवश्यकता हो वहाँ पर टैंकर की मदद से भी पानी के पॉइंट भरने की कामगिरी की जा रही है। इसके साथ ही साथ हमारे पास जो अंबटी सफारी पार्क है, यहाँ पे भी बहुत से पर्यटक सिंह दर्शन करने के लिए आते हैं, तो इसका भी विशेष ध्यान रखते हुए इन सिंहों का भी हमने आवश्यकता अनुसार कूलर और स्प्रिंकलर्स की व्यवस्था की है। શિયાળામાં તો બહુ તકલીફ નથી પડતી, પરંતુ ઉનાળો આવતા આવતા સ્થિતિ વિકટ બને છે। ઉનાળામાં ભીષણ ગરમીમાં મોટા ભાગના કેચમેન્ટ અને મોસમી પ્રવાહના વિસ્તારો સુકાઈ જાય છે। પાણી ભરેલા ખાડા, જેને સ્થાનિક ભાષામાં ગુના કહેવામાં આવે છે, તેમાં પાણીનું સ્તર ઘટે છે, જેથી દર વર્ષે ઉનાળામાં સિંહો સહિત અન્ય જંગલી પ્રાણીઓને પીવાના પાણીની ભારે તકલીફ પડતી હોય છે। સાવજો પાણીની શોધમાં રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જાય છે, કારણ કે વન્યજીવો વધુ પાણીવાળા વિસ્તારમાં જવાનું પસંદ કરે છે। આ સ્થિતિમાં માનવ સર્જિત સ્ત્રોતને ઉપયોગમાં લેવાય છે। આ માનવ સર્જિત પાણીના પોઈન્ટ ખાસ કરી અને ઉનાળાની ઋતુમાં વન્યજીવો માટે પાણી પૂરું પાડવાના હેતુથી બનાવાયા છે। ઉનાળામાં આવા સ્ત્રોતને પાણીથી ભરી અને ફરી જીવંત કરાય છે। પાણીના પોઈન્ટના ઇકોસિસ્ટમ અને વન્ય પ્રાણીઓની ગતિવિધિના સંબંધને ધ્યાનમાં રાખી તેનું વ્યવસ્થાપન મહત્વપૂર્ણ બની જાય છે। તેથી ગીરના જંગલમાં ઉનાળાની ઋતુમાં પાણીના પોઈન્ટનું વ્યવસ્થાપન કરવું વન વિભાગ માટે મહેનત માંગી લે તેવું કામ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।